હવે આપણે લઈને આવેલા છીએ આજે નવા એક્ઝામ્પલ કે જે એક્ઝામ્પલની અંદર તમારે શીખવાનું છે કંઈક એવી રીતે કે નીચેની રૂપલક્ષી સાબિતીઓની ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યાઓ જ પૂરવાની છે. બસ પેલા જે આપણે નિયમો શીખેલા હતા ને, નિયમો કયા નિયમો શીખેલા હતા? અનુમાનના નિયમો. અને એ અનુમાનના નિયમો એટલે કે એમપી, એમટી, એચએસ, ડીએસ, એડ, સીમ, કોન્સ, સીડી, આ 8 જે નિયમો આપણે શીખેલા છીએ, આ નિયમોના આધારે આ રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યાઓ તમારે શું કરવાની છે? ભરવાની છે. હવે આપણે જોઈએ તો પહેલા હું તમને વાત કરું તો જો આ એક એક્ઝામ્પલ તમારા સામે 2 એક્ઝામ્પલ લખેલા છે. બંને એક્ઝામ્પલને આસાનીથી આપણે શીખવાના છે. બરાબર? હવે એના પછી ઘણા બધા એક્ઝામ્પલ તમને શીખવાડું છું, છતાં પણ આપણે જોઈ લઈએ એક વખતે. તો ચલો, સૌથી પહેલા આ એક્ઝામ્પલ મારે શીખવાનું છે. હવે જો પહેલું તો શું કહે છે કે અહીંયા જે પી આપેલા છે, અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે 9 નંબર સાથે. બરોબર? અને 9 નંબર સુધીમાં આગળ 2 વિધાનોના આગળ પી લખેલા છે. અને પી લખેલા છે, પી નો મતલબ શું થાય? પી એટલે કે ઇંગ્લિશમાં કહેવાય પ્રિમાઇસ. શું કહેવાય? પ્રિમાઇસ. અને આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ આધાર વિધાન. બરાબર? તો આપણા જોડે 2 આધાર વિધાન છે અને એના સામે 3 ટપકા વાળું એટલે કે આપણું ફલિત વિધાન. માટે શું લખેલું છે? ફલિત વિધાન. બરાબર? તો આપણે અહીંયા આ ફલિત વિધાન અહીંયા આપેલું છે, એ ફલિત વિધાન અહીંયા શોધવાનું છે. આ 8 નિયમો લગાવીને નિયમોના નામ લખવાના છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચલો, પહેલું આપણે જોઈએ છે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે આપણે હવે આ બે આધાર વિધાન છે અને 2 આધાર વિધાનના પછી આવે છે ત્રીજું. તો ત્રીજામાં શું છે? જે શરતી કે. હવે જે શરતી કે જે છે ને એના નીચે તમારે જોવાનું બિલકુલ નથી, ઉપર જ તમારે જોવાનું છે. નીચેનું કશું જોવાનું નહીં, ઉપરનું જુઓ. તો જે શરતી કે ઉપર કઈ જગ્યાએ છે? આ જે શરતી કે મારે જોઈએ છે તો ઉપર અહીંયા તમને આ જે શરતી કે દેખાય છે? દેખાય છે ને? કૌંસની અંદર છે. અને વચ્ચે મેન તાર્કિક કારક તરીકે કોણ છે? સમુચ્ચય. અને આપણે સમુચ્ચય હોય એટલે આપણને ફિક્સ જ મગજમાં છે સાહેબ સિમ્પનો નિયમ. સિમ્પનો નિયમ શું છે? પી સમુચ્ચય ક્યુ માટે પી, અથવા તો પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, બંને રીતે લખી શકાય છે. તો અહીંયા જો આ આખા કૌંસનું હું શું માન્યો? પી. આના આગળ આ બીજો જે કૌંસ છે એને શું માન્યો? ક્યુ. તો પી સમુચ્ચય ક્યુ થયો. તો જે શરતી કે અહીંયા નીચે આવે છે, ફરતી નીચે આવે છે ને, તો આ પી સમુચ્ચય ક્યુ માટે પી થાય છે. સિમ્પનો નિયમ પી સમુચ્ચય ક્યુ માટે પી. તો પહેલામાંથી નીચે ઉતાર્યો ને જે શરતી કે ને. બરાબર? તો અહીંયા આપણે લખી દઈશું, શું લખશું ત્રીજા નંબરની ખાલી જગ્યામાં? 1 નો સિમ્પ. બરાબર? ઓકે. એના પછી જોઈએ છે આપણે જે જોઈએ છે. તો જે જોઈએ છે તો ઉપર, નીચે નથી જોવાનું, ઉપર જ જોવાનું છે સાહેબ. જે કઈ જગ્યાએ સાહેબ? આમાં પણ છે, ત્રીજામાં પણ છે, બીજામાં પણ છે અને પહેલામાં પણ છે. પહેલાની અંદર તો કૌંસની અંદર છે એટલે આપણે જોવાનું નહીં. બીજાની અંદર જો જ્યાં એક વસ્તુ મગજમાં ફિક્સ કરી રાખવાની કે જ્યાં સમુચ્ચયના બાજુમાં કોઈ પણ જગ્યાએથી આપણને જો કોઈ આપણો લખતો વળગતો જે આપણે જરૂર છે એ વસ્તુ જોઈતી હોય, જો સમુચ્ચયના બાજુમાં હોય તો ઓટોમેટિક ઉતારી લેવાનું પહેલા. તો સમુચ્ચયના બાજુમાં જે છે હા છે, તો સાહેબ સમુચ્ચયના બાજુમાં હોય તો કયો નિયમ લાગે? સિમ્પનો નિયમ. તો કયા નંબરનો છે? 2. તો અહીંયા શું લખશું આપણે? 2 નો સિમ્પ. સીધો નીચે આવી જાય છે ચોથા નંબરમાં. હવે પછી જોઈએ આપણે કે મારે શોધવું છે. આ 2 તો શોધી લીધા ને, 4 નંબર સુધી શોધી લીધા. તો હવે મારે શોધવું છે 5મા નંબરમાં કે. તો કે નીચે નથી જોવાનું, ઉપર જ જોવાનું સાહેબ. કે કઈ જગ્યાએ છે? એક પહેલામાં પણ છે અને ત્રીજામાં પણ છે. પહેલાની અંદર છે તો કૌંસની અંદર છે, તો આપણે એના પર વધારે ધ્યાન આપવાનું નહીં. જ્યારે કે અહીંયા કે આપેલું છે તો જો આ જેને તમે માનો પી, કે નું શું માનો? ક્યુ. તો પી શરતી ક્યુ થશે. એના નીચે બિલકુલ નીચે જો શું છે? જે છે ફરીથી અને પાછું પી માનો, અને આ નીચે શું આપેલું છે? ક્યુ. કે એટલે કે ક્યુ. તો જો પી શરતી ક્યુ પી માટે ક્યુ, આવો નિયમ બને છે. પી શરતી ક્યુ પી માટે ક્યુ. તો આ કયો નિયમ છે? એમપી નો નિયમ બને છે. તો જો આ 2 આધાર વિધાનો ભેગા કરીએ ને ત્યારે ફલિત વિધાન બને. મતલબ કે આ 3 અને 4 અહીંયાથી નીકાળી લો. બરાબર? આ 3 અને 4 નું ભેગા કરે ને તારે 5મા નંબરનું મળ્યું છે. તો અહીંયા આપણે શું લખવાનું ખબર છે? 3, 4 નો એમપી. ઓકે. ચલો, હવે મારે જોઈએ છે એલ શરતી એમ. તો એલ શરતી એમ જોઈએ છે તો એલ શરતી એમ કઈ જગ્યાએ છે? અહીંયા આપણે તો એલ શરતી એમ ના નીચે તમારે નથી જોવાનું, ઉપર જ જોવાનું છે. એલ શરતી એમ તો જો પહેલાની અંદર છે.
આખું વિધાન મળી જાય છે અને કોના પાસે છે પાછું સમુચ્ચય અને સમુચ્ચયના જોડે હોય તો પછી સિમ્પ કરી લેવાનું ચલો સિમ્પ થાય છે પણ કયા નંબરમાં થાય છે પહેલા તો અહીંયા શું લખશું આપણે એકનો સિમ્પ ઓકે ચલો ઓકે હવે જોવાનું છે એલ ક્યાં છે અહીંયા નીચે નથી જોવાનું ઉપર જ જોવાનું છે અહીંયા એલ છે પણ શરતીના બાજુમાં છે તો એલ શરતી એમ માટે એલ આવો કોઈ નિયમ છે ના તો સાહેબ આ કામ નહીં આવે પણ એલ અહીંયા જુઓ છે અને બી પાછું કોના જોડે છે સમુચ્ચયના જોડે છે અને સમુચ્ચયના જોડે હોય તો કયો નિયમ લાગે સિમ્પનો તો ચલો અહીંયા એલ નું જુદો કરો આપણે સિમ્પના નિયમને એક નામ આપેલું છે ખબર છે કયું નામ આપેલું છે છોડવા માટેનો નિયમ અને કોન્સના નિયમને જોડવા માટેનો નિયમ તો અહીંયા છોડી દેવાનો જે ને છોડી દો કે એલ ને નીચે ઉતારો મતલબ કે બે નો શું થાય છે સિમ્પ ઓકે હવે એના પછી છે એમ શું શોધવાનું છે એમ તો ચલો એમ શોધવાનો છે તો એમ અહીંયા આપેલો છે તો ઉપર તમારે જોવાનું જો આટલું જ જોઈએ આટલું જ એલ સરતી એમ દેખાય છે તમને એમપી નો નિયમ જો એલ સરતી એમ એલ માટે એમ જો પી સરતી ક્યુ પી માટે ક્યુ આવું બને છે એલ સરતી એમ એલ માટે એમ એમપી નો નિયમ બને છે તો જો છઠ્ઠા અને સાતમા ને ભેગા કર્યા ત્યારે આઠમું મળ્યું ને તો 6 7 નું શું લખીશું આપણે અહીંયા 6 7 નો એમપી અને છેલ્લે કે સમુચ્ચય એમ ઉપર કોઈ જગ્યાએ કે સમુચ્ચય એમ લખેલું દેખાય છે ખરું તમને અહીંયા કોઈ જગ્યાએ કે સમુચ્ચય એમ લખેલું છે ખરું ના પણ એકલો કે છે હા સાહેબ આર્યો કે એકલો અને એમ એકલો છે આર્યો તો બેઓને શું કરવાના જોડવાના છે અને જોડવા માટે આપણો કયો નિયમ કોન્સનો તો ચલો કે સમુચ્ચય એમ આવો નિયમ છે આપણા જોડે પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ તો આ કયો નિયમ છે કોન્સ કંજક્શન નો નિયમ કયો નિયમ કોન્સ નો નિયમ તો અહીંયા પણ એ જ થશે ને કે કયા નંબરમાં છે 5 માં અને અહીંયા એમ કયા નંબરમાં છે 8 માં તો 5 8 નું શું થશે એટલે કોન્સ નો નિયમ ઓકે એના પછી હવે આગળનો દાખલો જોઈએ એક બીજો બી એ જ રીતનો છે તમારે ઇઝીલી આવડી જાય એવું છે આમાં કઈ જ મતલબ કે ગભરાવાની વસ્તુ છે નહીં તમારે સેક્શન સી ની અંદર વારંવાર પૂછાય છે ડી ની અંદર બી પૂછાય છે એક્ઝામ્પલ બરાબર તો એકદમ બેઝિક 8 નિયમો તૈયાર કરીને ઇઝીલી તમે આને શું કરી શકો છો સોલ્વ તો ચલો હવે જોઈએ આપણે અહીંયા જેમ બે આધાર વિધાન આપેલા હતા ને એમ અહીંયા કેટલા આપેલા છે 3 કેટલા પી છે અહીંયા 3 અને આપણે શોધવાનું શરૂઆત કરવાની છે ચોથા નંબરથી બરાબર તો ચલો હવે શોધવાનું છે નિષેધ બી શું શોધવાનું છે નિષેધ બી તો હવે નિષેધ બી ને આપણે શોધીએ નિષેધ બી નું શોધવાનું છે તો આમ આગળના નિયમમાં આગળના એક્ઝામ્પલમાં જોયું ને એવી રીતે નીચે કઈ ના જોવાનું બધું ઉપર જ જોવાનું તમારે તો શું થશે જો આ નિષેધ બી મારે જોઈએ છે તો નિષેધ બી આટલો છે અને આગળ મેન તાર્કિક કારક તરીકે કોણ છે સમુચ્ચય સાહેબ નિષેધ પણ છે પણ નિષેધ તો એકમુખી તાર્કિક કારક છે જે વિધાનની કોઈ એક જ બાજુ લાગુ પડે છે બરાબર તો નિષેધ બી એટલે કે આપણો મેન તાર્કિક કારક કયો થશે સમુચ્ચય અને સમુચ્ચય એટલે આપણો મેન ભાવીલો પેલો કહેવાય ને લાડકવાયો બરાબર તો સમુચ્ચય એટલે કે સિમ્પ જ કરી નાખવાનો હોય તો ચલો ત્રીજા નંબરમાંથી નિષેધ બી નું નીચે ઉતારો નિષેધ ડી ને છોડી દો તો 3 નો સિમ્પ ઓકે એના પછી હવે જોઈએ નિષેધ એ શું જોઈએ નિષેધ એ કોઈ જગ્યાએ આપેલું છે ખરો ના નિષેધ એ તો નથી આપેલું પણ એ આપેલું છે ખરો એ તો એ ક્યાં છે પહેલા નંબરમાં છે તો ચલો આપણે નિયમ બનાવવાની કોશિશ કરીએ તો જો આ એ શરતી બી થાય છે એ શરતી બી એટલે નિષેધ બી છે જો આ વચ્ચેનું વિધાન ના જો આ બધાને જોવાની જરૂર નથી જો એ શરતી બી નિષેધ બી માટે નિષેધ એ થાય છે એમટી નો નિયમ શું નિયમ છે એમટી નો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી થાય છે આવું તો જો એ શરતી બી નિષેધ બી માટે નિષેધ એ આ નિયમ કયો છે એમટી નો કોને ભેગા કર્યા ત્યારે આપણને 5મા નંબરનું મળ્યું પહેલા નંબરનું અને ચોથા નંબરનું જ્યારે ભેગા કર્યા ને બંનેનો નિયમ બનાવ્યો એમટી નો ત્યારે જઈને આપણને મળે છે શું નિષેધ એ તો આપણે લખીએ 1 4 નો એમટી
ઓકે, હવે આના પછી આવે છે નિષેધ ડી. તો હવે આને જવા દો પહેલા તો. ઓકે, નિષેધ ડી કઈ જગ્યાએ દેખાય છે તમને? હવે મારે નીચે નથી જોવાનું, ઉપર જ જોવાનું છે. નિષેધ ડી તો જો અહીંયા છે. હમણાં શું કર્યું તો આપણે નિષેધ બી ની જરૂર હતી, તો નિષેધ ડી ને છોડી દીધો, તો નિષેધ બી ને નીચે ઉતાર્યો હતો. હવે આપણે જરૂર છે નિષેધ ડી ની, તો નિષેધ બી ને છોડી દો, નિષેધ ડી ને નીચે ઉતારો. સિમ્પનો નિયમ. મેન તાર્કિક કારક કયો છે? સમુચ્ચય. કયો નિયમ છે? કયો તાર્કિક કારક છે? સમુચ્ચય. અને સમુચ્ચય હોય તો કયો નિયમ લાગે? સિમ્પનો. તો આ ભાઈને શું માનો? પી. આ ભાઈને ક્યુ માનો. પી સમુચ્ચય ક્યુ માટે પી, એટલે કે સિમ્પનો નિયમ થાય છે. ત્રીજા નંબરમાંથી નીચે ઉતરે છે. તો ચલો ગુડ. 3 નો સિમ્પ. ઓકે, ક્લિયર? એના પછી શું કહે છે જુઓ, ચલો આને જવા દો. હવે એના પછી જોઈએ છે શું? નિષેધ સી. હવે નિષેધ સી કોઈ જગ્યાએ આપેલો છે ખરો? ના, પણ એકલો આ સી આપેલો છે ખરો? સી કયા નંબરમાં છે? બીજા નંબરમાં છે. તો ચલો આપણે નિયમ બનાવીએ. સી શરતી ડી. શું છે? સી શરતી ડી. તો જો અહીંયા આ ડી છે ને, તો અહીંયા પણ નિષેધ ડી પડ્યો, એટલે જોવા મળે છે નિષેધ ડી. બીજું વચ્ચેનું કશું તમારે જોવાની જરૂર નથી, સીધું બીજાથી લઈને છઠ્ઠા ઉપર જ ધ્યાન આપો. સી શરતી ડી, નિષેધ ડી માટે નિષેધ સી. એમટી નો નિયમ મિત્રો યાદ તો કરો. પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. લાગે છે એમટી નો નિયમ આ? બરોબર. પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. મતલબ કે સી શરતી ડી, નિષેધ ડી માટે નિષેધ સી. મતલબ કે બીજાને અને છઠ્ઠાને આ બેને મિક્સ કર્યા, મતલબ કે આ બંનેને જોડ્યા ત્યારે આપણને નિષેધ સી મળ્યો છે. મતલબ કે 2 6 નો શું થાય? એમટી. 2 6 નો એમટી. ઓકે, મળી? હવે ચલો આને છોડો. હવે આગળનું જોઈએ સ્ટેપ. હવે જોઈએ છે મારે નિષેધ એ સમુચ્ચય નિષેધ સી. શું જોઈએ છે? નિષેધ એ સમુચ્ચય નિષેધ સી. તો ચલો નિષેધ એ સમુચ્ચય નિષેધ સી આવું કોઈ વિધાન છે અંદર? ના, પણ એકલા શોધો. નિષેધ એ છે 5મા નંબરમાં રહ્યો, નિષેધ સી છે 7મા નંબરમાં છે. તો આપણા જોડે 2 અલગ અલગ ફરતા કોઈ હોય વિધાનો, તો બેઓને જોડવા માટે એક જ નિયમ છે. કયો? કોન્સનો નિયમ. તો ચલો લખીએ આપણે. કોન્સનો નિયમ શું છે? પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. આ કોનો નિયમ છે? કોન્સનો નિયમ છે. તો ચલો આ નિષેધ એ નિષેધ સી માટે નિષેધ એ સમુચ્ચય નિષેધ સી. મતલબ કે 5 7 નો શું થશે? 5 7 નો કોન્સ. ઓકે, ચલો આ સ્ટેપ ખબર પડી? ઓકે, હવે આગળનું સ્ટેપ. છેલ્લું સ્ટેપ કંઈક અલગ છે. કારણ એટલા માટે કે અહીંયા જે વિધાન લખેલું છે ને, જેમ કે નિષેધ એ સમુચ્ચય નિષેધ સી, તો સાહેબ એ તો 8મા નંબરમાં છે ને? 8મા નંબરમાં. હા, પણ પી લખ્યો છે અહીંયા પાછો. પી કોઈ જગ્યાએ આપેલો છે ખરો? ના. તો વચ્ચે તાર્કિક કારક જુઓ તમે. આ વચ્ચે તાર્કિક કારક કયું છે? વિકલ્પન છે ને. તો વિકલ્પનનો એક નિયમ છે આપણા જુઓ. જે વસ્તુ આપણા આખા એક્ઝામ્પલમાં ના હોય એને બહારથી લાવવા માટે એડ કરી શકાય. એડનો નિયમ. કયો નિયમ? એડનો. તો જો એડનો નિયમ શું છે? પી માટે પી વિકલ્પન ક્યુ. બરાબર. તો આ નિષેધ એ સમુચ્ચય નિષેધ સી તો ઓલરેડી છે, એના આખાને આપણે શું માની લઈએ? પી. હવે આ નિષેધ એ સમુચ્ચય, ચલો એક મિનિટ, આ નિષેધ એ સમુચ્ચય નિષેધ સી ના આખાને પી માન્યો, અને પી નું શું માન્યું? ક્યુ. તો પી માટે પી વિકલ્પન ક્યુ. એડનો નિયમ થાય છે. તો ચલો 8 નું શું કરશું આમાં? એડનો નિયમ લખી દઈએ આપણે. 8 એડ. ક્લિયર? સમજ પડે આમાં? સમજાશે ને? હવે ચલો એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે એક બીજો એક્ઝામ્પલ છે. ઓકે, હવે આ એક્ઝામ્પલ ની અંદર 2 જ આધાર વિધાન આપેલા છે. દેખો કેટલા આધાર વિધાન છે અહીંયા? 2. આવી રીતે એક પ્રશ્ન પૂછાય છે, મારા મગજમાં આવે એટલા માટે તમને કહું છું કે વિધાનની અંદર લખવામાં આવતા, ફલિત વિધાનના આગળ લખવામાં આવતા પેલા ઓબ્લિક, એટલે કે આ આડી લીટીને આગળ લખવામાં આવતો પી ને શું કહેવામાં આવે છે? કયા નામથી ઓળખવામાં આવે છે? આધાર વિધાન.
આ એટલે કે આ ફલિત વિધાનના આગળ આડી લીટીના આગળ લખવામાં આવતો પી એટલે કે આપણો આધાર વિધાન. ઓકે, હવે જોવાનું છે, શોધવાનું છે શું? બી વિકલ્પન કૌંસમાં નિષેધ એ વિકલ્પન ડી. કારણ એટલા માટે કે સાહેબ અહીંયા બે આધાર વિધાન આપ્યા છે, તો ત્રીજાથી આપણે શોધવાની શરૂઆત કરીશું. તો બી વિકલ્પન કૌંસમાં નિષેધ એ વિકલ્પન ડી. તો ચલો ત્રીજાનું જોઈએ. તો આખું ને આખું સેન્ટેન્સ ઉપર કઈ જગ્યાએ? નીચે કઈ જોવાનું જ નથી. પહેલામાં છે અને તાર્કિક કારક કયો છે અને સમુચ્ચય એટલે કયો નિયમ લાગે? સિમ્પલ લાગે ને, સિમ્પલ જ છે યાર, સિમ્પલ જ નિયમ લાગે. સિમ્પ નો નિયમ શું છે? પી સમુચ્ચય ક્યુ માટે પી અથવા પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ. આ બંને સિમ્પના નિયમ છે બરાબર. તો આખા મોટા કૌંસને મેં શું માન્યું? પી માન્યું. આ નાના કૌંસને શું માન્યું? ક્યુ. તો પી સમુચ્ચય ક્યુ માટે પી થાય છે. આ મોટા કૌંસનું જે આખું સેન્ટેન્સ હતું ને બેઠું અહીંયા આવી જાય છે બરાબર. તો જો પી સમુચ્ચય ક્યુ માટે પી મતલબ કે એકનો સિમ્પ થશે. એટલે શું થશે? એકનો સિમ્પ. ક્લિયર? એના પછી હવે બીજા નંબરનું સ્ટેપ જો. એના પછીનું સ્ટેપ કયું છે? સ્ટેપ નિષેધ એ વિકલ્પન ડી. નિષેધ એ વિકલ્પન ડી. આ સ્ટેપ આપણે શોધવાનું છે. નીચે નથી જોવાનું, ઉપર જ જોવાનું છે. નિષેધ એ વિકલ્પન ડી નિષેધ એ વિકલ્પન ડી ઉપર કઈ જગ્યાએ દેખાય છે? અહીંયા દેખાય છે અને અહીંયા દેખાય છે. અહીંયા જે દેખાય છે ને ઉપર પહેલામાં જે દેખાય છે ને એ તો આખા મોટા કૌંસ સાથે જોઈન્ટ છે એટલે એ તો જુદું થશે નહીં. તો અહીંયા આપણા જોડે ત્રીજા નંબરમાં છે તો આને આખું દૂર જ કરી લો. ત્રીજા નંબરમાં આપેલું છે. ત્રીજા નંબરમાં એક કામ કરીએ. વચ્ચે કયો તાર્કિક કારક છે? વિકલ્પન. તો વિકલ્પનને લગતા આપણા જોડે બે નિયમો છે. એક તો એડ નો નિયમ છે અને એક ડીએસ નો નિયમ છે. તો હું ડીએસ નો નિયમ ટ્રાય કરી જોઉં. ચલો ડીએસ નો નિયમ શું છે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. અથવા ડીએસ નો નિયમ આવી રીતે પણ લખાય, પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. આ ડીએસ નો નિયમ આવી રીતે લખાય. ચલો હું શું કરું છું? આ બી ને છે ને, બી ને અને શું માની લઉં? પી. અને એ વિકલ્પન ડી આખા કૌંસને શું માની લઉં? ક્યુ. તો પી વિકલ્પન ક્યુ. મારે નીચે નથી જોવાનું, ઉપર તો જોઈ શકું ને બરોબર. તો બી આવનાવ આટલા છે, નિષેધ બી થાય છે એટલે આ બી છે ને એને મેં એકલો પી માન્યો હતો, પણ જ્યારે નિષેધ આવ્યો તો નિષેધ પી લાગી જાય. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. અહીંયા નિષેધ છે પણ એ તો સાહેબ ઓલરેડી લઈને આવ્યું છે. એના જોડે જે હતું ને એનું એ જ લઈને આવ્યું છે. વધારાનો કોઈ નિષેધ લગાયો નથી. તો જો પી વિકલ્પન આખો કૌંસ ક્યુ ઉપર નિષેધ પી માટે ક્યુ. આ થોડો ઓકવર્ડ દાખલો આવેલો છે. નીચેથી ઊંધું સીધું થાય છે, નિયમ ઊંધો સીધો લાગુ પડે છે. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. 3-2 નો ડીએસ થશે. 2-3 નો ડીએસ નહીં થાય, 3-2 નો ડીએસ થશે. કયો ડીએસ થશે? 3-2 નો ડીએસ. લાગે ડીએસ? ઓકે. આ આખું વિધાન નીચે લખીને સમજાવી આપું તો ચલો કઈ રીતે જો. આના આવી રીતે આ નિયમ છે ડીએસ નો. જો બી વિકલ્પન કૌંસમાં નિષેધ એ વિકલ્પન ડી આ છે તો આટલે નિષેધ બી લાગે માટે નિષેધ એ વિકલ્પન ડી. આના આખાને આપણે શું માન્યું છે? આને પહેલા તો આને શું માન્યું છે? પી. આખા કૌંસનું શું માન્યું છે? ક્યુ. તો જો આ પી અને આટલે ક્યુ. બંનેના વચ્ચે કયો તાર્કિક કારક છે? વિકલ્પન. તો વિકલ્પન કરી દીધું. હવે નિષેધ બી. આ બી ના આગળ કોઈ નિષેધ છે ખરો? ઉપર કોઈ નિષેધ છે ખરો? ના. પણ નીચે આવે છે એટલે નિષેધ થઈ જાય છે. તો આ પી નું પણ કોઈ નિષેધ નથી, પણ જ્યારે નીચે આવશે ત્યારે નિષેધ થઈ જશે. તો અહીંયા પણ આ નિષેધ પી થઈ જવાનો બરોબર. હવે આ નિષેધ એ વિકલ્પન ડી. તો નિષેધ એ વિકલ્પન ડી આ એવો છે બરોબર. એનો તો ક્યુ એકલો માન્યો છે, નિષેધના સાથે હતો એટલે એકલો ક્યુ જ માન્યો છે, નિષેધ ક્યુ માન્યો નથી એટલે એ ક્યુ બેઠો ને બેઠો નીચે આવશે. મતલબ કે આને આપણે એકલો ક્યુ જ માનીશું. સમજ પડે છે? તો આને એકલાને ક્યુ લખી દઈએ માટે ક્યુ. એટલે આ નિયમ કયો છે આપણો? ડીએસ નો નિયમ બને છે. આવી રીતે થોડું ઊંધું સીધો નિયમ બને છે એટલે આપણે થોડા શબ્દો અને નંબર લખવામાં છે ને ગલતી ના થઈ જાય, 2-3 નો ડીએસ ના થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. એના પછી સમજ પડી આમાં? ઓકે ચલો
આને બી જવાબ. ઓકે, હવે શું જોયા છે આપણે? નિષેધ બી વિકલ્પ નિષેધ ડી. તો નિષેધ બી આપણા જોડે છે, આર્યો બીજા નંબર આપણે જોયા છે, આર્યો નિષેધ બી વિકલ્પ નિષેધ ડી આખું સેન્ટેન્સ જોયા છે. તો નિષેધ બી આપણા જોડે છે, હા સાહેબ આર્યું. નિષેધ ડી આપણા જોડે છે ખરો કોઈ જગ્યાએ? ના, નથી. તો આપણે કશું ના સાહેબ, વચ્ચે વિકલ્પન હોય અને જે સંખ્યા જે વસ્તુ આપણે જોઈએ છે એ એક્ઝામ્પલ ની અંદર ના હોય ને ત્યારે બહારથી એડ કરી લેવાનું. શું કરી લેવાનું? એડ કરી લેવાનું. તો એડ કઈ રીતે કરશું? તો ચલો, અહીંયા નિષેધ બી છે, તો નિષેધ બી કયા નંબરનું છે? 2. અને જોઈએ છે શું? નિષેધ ડી. તો જુઓ આવી રીતે એડ નો નિયમ શું છે? પી માટે પી વિકલ્પન ક્યુ. તો આવી રીતે થઈ શકે. નિષેધ બી માટે નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. આ બી બંને કેવા નિયમ છે? એડના નિયમ છે. સમજ પડી? તો 2 નો એડ કરી શકું ખરો હું અહીંયા? 2 નો એડ. ક્લિયર થઈ ગયું? આપણને નિષેધ બી વિકલ્પન નિષેધ ડી મળી ગયો એટલે બરાબર. એના પછી છે હવે એના પછી છે છેલ્લું નિષેધ એ વિકલ્પન ડી સમુચ્ચય નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. વચ્ચે કયો તાર્કિક કારક આવે છે? સમુચ્ચય. સમુચ્ચયને લગતા નિયમો કેટલા? 2. કયા કયા? સિમ્પ અને કોન્સ. સિમ્પ જ્યારે લાગે ત્યારે છોડવા માટે હોય અને કોન્સ જ્યારે લાગે ત્યારે જોડવા માટે હોય. બંને ક્લિયર છે તમને? તો ચલો, અહીંયા મારે જોડવા જેવું લાગે છે. કેમ? કારણ એટલા માટે કે નિષેધ એ વિકલ્પન ડી અહીંયા છે અને નિષેધ બી વિકલ્પન નિષેધ ડી ક્યાં છે? અહીંયા છે. તો 4 અને 5 ને હું જોડીશ તો મારે આખો વિધાન મળી જશે. તો ચલો હું જોડી દઉં. કઈ રીતે જોડી શકાય? કોન્સનો નિયમ ફરીથી પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. તો જો અહીંયા આવી રીતે થાય છે. નિષેધ એ વિકલ્પન ડી નિષેધ બી વિકલ્પન નિષેધ ડી માટે કૌંસમાં નિષેધ એ વિકલ્પન ડી સમુચ્ચય કૌંસમાં નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. તો આખો કૌંસ કોન્સ નો નિયમ બને છે. બંને ઇક્વલ દેખાય છે તમને બરોબર. તો ચલો 4 5 નું એટલે શું થશે? કારણ કે 4 5 ને ભેગા કર્યા ત્યારે છઠ્ઠા નંબરનું આપણને મળ્યું છે. સમજાય છે મિત્રો? ઓકે ચલો બેસ્ટ. આ જવા દો, આમાં એક્ઝામ્પલ તમે સોલ્વ કરી લેજો બરોબર. ચલો હવે બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. બીજો એક્ઝામ્પલ કંઈક અલગ છે. કંઈક અલગ એટલે કે કઈ રીતે છે? આમાં કઈ ગમે તે જેવું એક્ઝામ્પલ આવે, તમારે કોઈ જ ડર્યા વગર આપણને જ્યારે 8 નિયમો આવડતા હોય ને ઇઝીલી 8 નિયમો દ્વારા એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય. સ્ટેપ બાય સ્ટેપ, એક એક પગથિયાની જેમ તમારે ઉતરવાનું. ડાયરેક્ટ એક પહેલા પગથિયાથી 5મા પગથિયે કૂદવા જાવ તો શું થાય? પડી જાવ. સમજ પડે છે? તો અહીંયા શું કરવાનું છે? તમારે ઇઝીલી ધીમે ધીમે એક એક સ્ટેપ આગળ વધવાનું છે. જો અહીંયા પી કેટલા આપ્યા છે? 1 2 3 4 5, મતલબ કે 5 આધાર વિધાન આપેલા છે. શું આપેલું છે? 5 આધાર વિધાન. અને ફલિત વિધાન આપણે શોધવાનું છે કે શરતી પી વિકલ્પન નિષેધ આર. ઓકે તો ચલો આને આપણે શોધીએ. 1 થી 5 તો ઓલરેડી છોડી દઈએ અને છઠ્ઠા નંબરનું આપણે શોધીએ પહેલા. બરાબર. આ નીચેનો આપણે જોવાનો નથી બરાબર, ઉપરનું જ આપણે જોવાનું છે. નિષેધ આર મારે જોઈએ છે. તો નિષેધ આર કઈ જગ્યાએ છે? તો આર દેખાય છે તમને બરાબર. તો આના આગળ તાર્કિક કારક કયો છે? મેં શરતી છે. તો આખા કાઉન્સનું શું માની લો? પી. અને નિષેધ આર નું શું માનો? ક્યુ. તમારે નિષેધ ક્યુ નથી માનવાનું, એકલો ક્યુ માનવાનો છે. નિષેધ ક્યુ આપણે એવું કોઈ નિયમ છે ખરો જે પહેલા જ આધાર વિધાનની અંદર તમારે નિષેધ આવતો હોય? કોઈ જ નિયમ નથી. તો તમારે પહેલો શું માનવાનું છે? એકલો ક્યુ. તો પી શરતી ક્યુ. પછી આ એ સમુચ્ચય બી જેવો છે ને એવો ને એવો નીચે જો 5મા નંબરમાં છે. આ 5મા નંબરમાં તો એને શું કહેશો? પી. અને નીચે નિષેધ આર એટલે કે કયો કહેવાય? ક્યુ. પી શરતી ક્યુ પી માટે ક્યુ. થાય છે? કયો નિયમ થાય છે? એમપી નો નિયમ થાય છે. પી શરતી ક્યુ પી માટે ક્યુ. મતલબ કે 4 5 ને ભેગા કર્યા ત્યારે 5 આપણને શું મળ્યું? છઠ્ઠા નંબરનો નિષેધ આર મળ્યું. મતલબ કે 4 5 નું શું કહેવાનું? એટલે કયો નિયમ લાગશે? એમપી લાગ્યો? ઓકે ચલો આ જવા દો. હવે એના પછી નિષેધ ડી. નિષેધ ડી કઈ રીતે લાગશે? હવે નિષેધ ડી ક્યાં છે? તમે પહેલા મને તો કહો. ત્રીજામાં નિષેધ ડી છે. હા બિલકુલ નિષેધ ડી અહીંયા છે ને.
ઓકે ગુડ. નિષેધ ડી. એના આગળ મેન તાર્કિક કારક કયો છે? વિકલ્પનો. એટલે કયો નિયમ લાગે? ડીએસ લગાવી દેવાનો. ડીએસ નો યોગ્ય રીતે નિયમ લાગી જશે. કઈ રીતે? તો જુઓ, આર છે ને, આર નું શું માનો? પી. નિષેધ ડી નું શું માનો? ક્યુ. પી વિકલ્પન ક્યુ થાય છે. તો હવે આપણે શું જોઈએ? ડીએસ ના નિયમની અંદર બીજા નંબરનું જે વિધાન હોય ને એ નિષેધ વાળું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? નિષેધ વાળું. તો આ આર છે બરોબર, એ તો ઓલરેડી અહીંયા જો નિષેધ આર જોવા મળે છે. એટલે આ આર ના આગળ નિષેધ છે ખરો? આગળ આર ના આગળ નિષેધ છે ખરો? ના. તો અહીંયા નિષેધ જોવા મળે છે. તો આટલા આખું વિધાન નિષેધ પી થશે. તો પછી આ નિષેધ ડી બેઠો ને બેઠો આપણે આટલે મળી જશે ક્યુ. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. સાહેબ અહીંયા આનો નિષેધ છે તો તમે કેમ નિષેધ ક્યુ ના લખ્યો? અલા ભાઈ, અહીંયા તો શું છે કે જેને નિષેધ ડી ના સાથે આપણે ક્યુ ધાર્યો તેવો બેઠો ને બેઠો જ આપણે શું લખીશું? અહીંયા ક્યુ લખીશું. આનો વધારાનો જો એક્ઝામ્પલ તરીકે અહીંયા વધારાનો તમારા નિષેધ હોય ને, અહીંયા આમ કે વધારાનો નિષેધ હોય તો નિષેધ લખાય, પણ આવું તો છે નહીં. વધારાનો નિષેધ છે નહીં, મતલબ કે અહીંયા આ પ્રકારનું થશે નહીં. મતલબ કે આખા નિષેધ ડી ખાલી પેલો ક્યુ જ ધરાશે. એટલે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. મતલબ કે ત્રીજું અને છઠ્ઠું 3 અને 6 ને ભેગા કર્યા ત્યારે આપણને શું મળ્યું? 7મો નંબરનો. મતલબ કે નિષેધ ડી મળે. એટલે આપણે લખી દઈએ આપણે કયા નિયમથી લાવ્યા? અને 3 6 નો ડીએસ. ઓકે. એના પછી જે શરતી પી. જે શરતી પી ક્યાં દેખાય છે? હા, બીજી અનુ અહીંયા દેખાય છે. જે શરતી પી વચ્ચે કયો તાર્કિક કારક છે? વિકલ્પન છે ને. વિકલ્પન હોય એટલે કયો નિયમ લાગે? આપણે મગજમાં ફિક્સ રાખવાનું મિત્રો. વિકલ્પન હોય એટલે કયો નિયમ લાગશે? ડીએસ. તો ચલો ડીએસ નો નિયમ કઈ રીતે લગાવશો? કોઈ કહેશે મને? ડીએસ નો નિયમ તો જો ડી છે, ડી ને શું માનશો? પી. આ ડી છે એને શું માનીએ? પી. આખા કાઉન્સ ને શું માનીએ? ક્યુ. તો પી વિકલ્પન ક્યુ થાય છે? હા થાય છે. તો પી વિકલ્પન ક્યુ. તો સાહેબ અહીંયા મારે જોઈએ છે શું? જે શરતી પી. તો ક્યુ તો બેઠો ને બેઠો નીચે આવી ગયો. તો આ પી મારા નિષેધ પી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? નિષેધ પી. તો ચલો અહીંયા આ ડી છે તો અહીંયા નિષેધ ડી છે. આના નીચે નથી જોવાનું, પણ ઉપર તો જોઈ શકાય છે ને. તો અહીંયા નિષેધ ડી આટલે છે તો નિષેધ પી થશે. એટલે ડીએસ નો નિયમ થાય છે. જો પી વિકલ્પન ક્યુ. આ બધું વચ્ચેનું કશું જોવાનું નહીં હો મિત્રો. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. આ કયો નિયમ બને છે? ડીએસ. તો આપણે કોને કોને ભેગા કરીએ? 2 અને 7. 2 7 ને ભેગા કરીશું તો કયો નિયમ લાગશે? ડીએસ. તો ચલો આટલે લખી દઈએ 2 7 નો ડીએસ. સમજ પડે છે? ઓકે. ચલો આગળ. હવે શું જોઈએ છે તમારે? કે શરતી પી. કે શરતી પી કોઈ જગ્યાએ દેખાય છે? ઉપર કોઈ જગ્યાએ દેખાય છે કે શરતી પી? નથી દેખાતું. એક નિયમ છે આપણા જોડે જેમાં શરતી ફલિત વિધાનમાં પણ આવે છે. ફલિત વિધાનમાં પણ શરતી આવે છે. વિચારો કયો નિયમ છે? વેરી ગુડ. કયો નિયમ છે? એચએસ. એચએસ ના નિયમ જો કયો છે ખબર છે? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. ઓકે. આ એચએસ નો નિયમ છે ભાઈ. સોપાધિક સંવિધાનને લગતો નિયમ. કયો નિયમ? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. હવે આ એચએસ નો નિયમ જો હું તમને કહું કે સાહેબ મારે જોઈએ છે કે શરતી પી, તો સિમ્પલ વસ્તુ. તો શરતી આ એચએસ નો નિયમ લખ્યો છે એટલે તમારા મગજમાં ફિક્સ થઈ ગયો હશે કે સાહેબ બધા વિધાનો શોધવાના છે તો શરતી વાળા જ શોધવાના છે. બરોબર. તો જો શરતી વાળું એક આ જે શરતી પી પણ છે. પછી આગળ જતા 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 જઈએ તો આ કે શરતી જે. તો પહેલામાં જો કે શરતી જે શરતી પી માટે કે શરતી પી. એચએસ બનશે. આટલા બાજુમાં લખું. અરે નહીં. કે શરતી જે પછી શું છે? જે શરતી પી. જે શરતી પી માટે કે શરતી. આ જો એચએસ નો નિયમ બને છે. કે શરતી જે શરતી પી માટે કે શરતી પી. ક્લિયર? ઓકે. હવે એચએસ નો નિયમ બની જાય છે અહીંયા. તો પહેલાનો 8 માં 2 જણા ભેગા કર્યા ને ત્યારે જે 9મું બન્યું. મતલબ કે 1 8 નો આપણે શું કરીએ? એચએસ. 1 8 નો એચએસ.
આ HS કર્યો એટલે કયો નિયમ બનશે? HS નો નિયમ. ક્લિયર? એના પછી છેલ્લું, હવે આને થોડું કાઢી લો. આ બધું જે આપણે લીટીઓ કરીએ છીએ ને, લાઈનો કરીએ છીએ, એ માત્ર તમારે સમજણ ખાતર છે. તમારી પરીક્ષાની અંદર એ બધી લાઈનો કરવાની નથી, તમારે સમજી લેવાનું છે. નિયમો એટલા કંઠસ્થ કરી લેવાના છે કે જેનાથી તમે પોતે આસાનીથી આ નિયમો જોતાની સાથે ખબર પડી જાય કે સાહેબ આ નિયમ લાગશે. સમજ પડી ને? મેં ગયા પાર્ટમાં કીધેલું હતું ને કે સાહેબ આપણે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ કહે ને તો પણ આપણને નિયમો કંઠસ્થ આવડવા જોઈએ. બરોબર ને? એના પછી હવે છેલ્લું કંઈક બાકી રહે છે. છેલ્લામાં શું છે ખબર છે? આપણી ચોપડીની અંદર કંઈક આવું આપેલું છે, કે શરતી પી વિકલ્પન નિષેધ આર. સાહેબ અહીંયા જો વચ્ચે સમુચ્ચય આપ્યું હોત તો પણ નિયમ લાગી જતો, પણ અહીંયા વચ્ચે આપ્યું છે વિકલ્પન. આપણા જોડે 6 છતાં પણ આપણે 12 થી એડ કરવાનું છે. જો કે શરતી પી ઓલરેડી આપણા જોડે 6, તને પી માની લો, તો આને પણ મેં શું માન્યું? કે શરતી પી ને પી જ માન્યું. અને નિષેધ આર વચ્ચે શું છે? વિકલ્પન. વિકલ્પન હોય તો વિકલ્પનમાં કોન્સ થાય નહીં, વિકલ્પનમાં જોડવાનું થાય નહીં. જોડવાનું ક્યારે થાય? જ્યારે સમુચ્ચય હોય. સમુચ્ચય હોય ત્યારે જોડવાનું થાય. અહીંયા શું કરવાનું છે? બંનેને એડ કરવાનો છે. નિષેધ આર ને એડ કરવાનો છે. તો અહીંયા ક્યુ પી માટે પી વિકલ્પન ક્યુ. તો અહીંયા આપણે લખીએ 9 નો શું કરશો? એડ. ક્લિયર? આવડશે? બરોબર? જો આ એકદમ ઇઝીલી એક્ઝામ્પલ છે અને આસાનીથી તમે આને સોલ્વ કરી શકો છો. બરોબર? એકાદો એક સીડી વાળો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. બરોબર? ચલો જવાબ. ઓકે, આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી લેજો. બરોબર? ઇઝી છે છતાં પણ મતલબ કે વધારે પડતા નિષેધ છે એટલે છોકરાઓને વધારે પડતું કાઠું લાગે એવું લાગે છે એક્ઝામ્પલમાં. તો આ બે થોડા આપણે જોઈ લઈએ. ચલો હવે એક એક્ઝામ્પલ છે આ રહ્યું. ચલો વધારે પડતા નિષેધ જોઈને આમ પરસેવો છૂટી જાય એવો એક્ઝામ્પલ. બરોબર ને? સાહેબ શું કહેવા માંગે છે કશી ખબર પડતી નથી, પણ નિયમ છે ને એકદમ ઇઝીલી આપણને આવડતા હોય તો આ એક્ઝામ્પલ પણ એકદમ ઇઝી લાગે. ચલો અહીંયા પી કેટલા આપેલા છે? 4 પી આપેલા છે, મતલબ કે 4 આધાર વિધાન આપેલા છે. અને ફલિત વિધાનમાં કંઈક આવું છે, નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે સમુચ્ચય નિષેધ નિષેધ આર. વધારે પડતા નિષેધ આપેલા છે એટલે આ સાહેબ આ બધું ચોથી આવ્યું છે, બધું પછી ખબર જ નથી પડતી. આવું ના થાય. સમજ પડે છે? તો ચલો હવે શું કહે છે તો જુઓ, 5મા નંબરથી શરૂઆત કરવાની છે આપણે. ક્યાંથી શરૂઆત કરવાની છે? 5મા નંબરમાં કોણ છે? નિષેધ કૌંસમાં નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય. નીચે નથી જોવાનું, ઉપર જ જોવાનું છે. નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય કઈ જગ્યાએ દેખાય છે તમને? નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય બરાબર દેખાય છે તમને? આ આર્યું આપણા જોડે. બરાબર? વચ્ચે કયો તાર્કિક કારક છે? શરતી. અને આગળ કોણ છે? આખું વિધાન છે. તો આખા કૌંસને પી માન્યું આપણે, આખા કૌંસને શું માન્યું? ક્યુ. તો હવે આવું ને આવું વિધાન, ચલો આવું વિધાન અહીંયા બીજી કોઈ જગ્યાએ દેખાય છે? ક્યાં દેખાય છે? ચોથા નંબરમાં 6. તો ચલો ચોથા નંબરમાં 6, પણ સાહેબ એના આગળ શું લખેલું છે? નિષેધ. નિષેધ લખેલું હોય તો આપણો ક્યુ એકલો હતો, તો અહીંયા આવશે એટલે શું થઈ જશે? નિષેધ ક્યુ થઈ જશે. બરાબર? અને અહીંયા પણ આના આગળ 5મા નંબરની અંદર પણ આગળ શું છે? નિષેધ. તો આ પી તો એકલો હતો, તો અહીંયા પણ શું થઈ જશે? નિષેધ પી. તો ચલો હવે તમને ખબર પડી જ જશે કયો નિયમ લાગે છે? એમટી. કારણ કે સાહેબ પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. મતલબ કે 1 અને 4 ને આપણે ભેગા કરે, 1 4 ને શું કર્યું આપણે? ભેગા કર્યા, ત્યારે જેને આપણને 5મું મળ્યું. તો એટલે શાંતિથી લખી દેવાનું 1 4 નો એમટી. લખી શકાય? ક્લિયર? ઓકે, હવે આને છોડો. હવે આના પછીનું સ્ટેપ જુઓ. એના પછી કહે છે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે. આખું વિધાન જોઈએ છે આપણે. તો નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે કઈ જગ્યાએ દેખાય છે તમને? ઉપર જોજો. હા, કઈ જગ્યાએ? અહીંયા દેખાય છે. આટલા છે સાહેબ. આ રહ્યા નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે દેખાય છે. તો આના આગળ મેન તાર્કિક કારક કયો છે? વિકલ્પનો એટલે ડીએસ લાગે છે. કયો લાગે? ડીએસ. તો ચલો, તો આના આખાને શું માનીએ આપણે? પી. આના આખાને શું માનીએ? ક્યુ. તો પી વિકલ્પન ક્યુ. હવે આ વિધાન આપણે અહીંયા જોવાનું છે.
તો આ જે વિધાન છે ને એનું વિધાન પી નામનું જે વિધાન છે એ નિષેધ વાળું હોવું જોઈએ, કારણ કે ડીએસ નો નિયમ શું છે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, આવો નિયમ છે. તો જો આ પી વિકલ્પન ક્યુ નિષેધ પી, તો આવો નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય નો પણ નિષેધ હોય એવું વિધાન આટલું છે. દેખાય છે? જો નિષેધ, આ નિષેધ એક્સ વિકલ્પન નિષેધ વાય એ તો છે જ, પણ એના આગળ પણ નિષેધ છે. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી, આખા વિધાનને શું માન્યું આપણે? નિષેધ પી માટે નીચે ફલિત વિધાન શું છે આપણું? ક્યુ. એટલે કે ડીએસ નો નિયમ બને છે 2 5 ને શું કરીએ આપણે? ભેગા કરે અને પછી આપણને ફલિત વિધાનમાં મળ્યું છઠ્ઠું. એટલે કે 2 5 નું શું થશે? એટલે ડીએસ. ઓકે, હવે આને જવા દો, પાછું આગળનું સ્ટેપ જુઓ. હવે જોઈએ છે આપણે નિષેધ આર. શું જોઈએ છે? નિષેધ આર. તો નિષેધ આર કઈ જગ્યાએ છે? ત્રીજી લાઈનમાં છે અને વચ્ચે તાર્કિક કારક સમુચ્ચ છે, અને સમુચ્ચ છે એટલે કયો નિયમ લાગે? સિમ્બ નો નિયમ લાગે. તો બસ, તો આ ત્રીજા નિયમમાંથી ડાયરેક્ટ નિષેધ આર ને છૂટો પાડી દો એટલે નીચે ઉતારી દો. તો કયા નંબરનો નિયમ લાગશે? એટલે 3 નો સિમ્પ. ક્લિયર? અને એના પછી છે નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે સમુચ્ચય નિષેધ આર. તો આમાં પહેલા તો જો નિષેધ ટી સમુચ્ચય નિષેધ કે ક્યાં છે? આવું વિધાન આર્યું ઉપર છે, અને નિષેધ આર ક્યાં છે? તો આર્યું. તો આ છઠ્ઠા અને સાતમા બે વચ્ચે સમુચ્ચય છે, તો જોડવાના આવે છે. આ બંને અલગ અલગ રફડતા છે ને, એ બંનેને શું કરવાના છે? જોડવાના છે. તો ચલો છઠ્ઠા અને સાતમા ને જોડી દઈએ સમુચ્ચયથી. તો 6 7 નું શું થશે? એટલે કોન્જ. ક્લિયર? આવડી જાય? થઈ જાય? એક સીડી વાળો એક્ઝામ્પલ જોઈ લેવો છે, બરાબર? બાજુ વાળું જોઈ લઈએ. ચલો હવે એક આ સીડી વાળો એક્ઝામ્પલ છે. એક શોર્ટ ટ્રીક શીખવાડવાની છે આજે સીડી વાળા એક્ઝામ્પલ ની અંદર. બહુ મજાની, એકદમ ઇઝીલી રીતે તમને આવડી જાય. આના પછીના જે બીજા એક્ઝામ્પલ છે તમારા આગળના મનોયત્નની અંદર, એ એકદમ ઇઝીલી તમને આ રીતથી આવડી જશે. તો ચલો પહેલા તો આપણે શરૂઆત કરીએ. આપણા જેમ આધાર વિધાનો કેટલા છે? 4 પી છે, તો 4 આધાર વિધાનો. ગમે તે જેવું એક્ઝામ્પલ હોય, કોઈ જ જાતનો ડર રાખ્યા વગર નિયમો આવડતા હોય તો આપણે આસાનીથી એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ છીએ. આ ફિક્સ રાખવાનું મગજની અંદર. તો શું કહે છે? ચલો મારે જોઈએ છે પહેલું શું? નિષેધ એસ. નીચેનું કઈ જોવાનું નથી, ઉપર જ જોવાનું છે. નિષેધ એસ આટલો છે, આ એસ મારે જોઈએ છે. અને વાત છે કોણ છે ભાઈ? આ સમુચ્ચય. કોણ છે? સમુચ્ચય. એટલે કયો નિયમ લાગે? સિમ્પ. કયો નિયમ? સિમ્પ. ચલો નિષેધ ટી ને છોડી દો, નિષેધ એસ ને નીચે ઉતારો. ઉતારીએ આપણે નિષેધ એસ ને નીચે. તો 4 નો સિમ્પ. કર્યો? ઓકે. હવે પાછું આવ્યું નિષેધ ટી. નિષેધ ટી જોઈએ છે મારે? હા, તો નિષેધ ટી પણ સિમ્પ ના જોડે જ છે, મતલબ કે સમુચ્ચય ના જોડે જ છે. તો કયો નિયમ લાગશે ત્યાં પણ? સિમ્પ જ લાગશે ને. કેમ? કારણ કે સાહેબ જે રીતે આપણે નિષેધ એસ નું ઉતાર્યો, તો બસ એ જ રીતે આપણે નિષેધ ટી ને પણ ઉતારવાનો છે. તો 4 નો સિમ્પ. જેમ આપણે જરૂર કોની છે? નિષેધ ટી ની. તો નિષેધ એસ નું શું કરી દીધો? છોડી દીધો. તો નિષેધ ટી એટલે કે 4 નો ફરીથી સિમ્પ. ઓકે, હવે વાત કરીએ આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ. આ વિધાન જોઈએ છે. આ વિધાન કઈ જગ્યાએ આપેલું છે? આમાં કયા નંબરમાં? આ અહીંયા આપેલું છે. આખા મોટા કૌંસની અંદર એ જ છે વિધાન. આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ. એના આગળ મેન તાર્કિક કારક કયો છે? વિકલ્પન છે. વિકલ્પન એટલે કયો નિયમ લાગે? ડીએસ. કયો નિયમ? ડીએસ. તો ડીએસ નો નિયમ શું છે? તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, અથવા બંને રીતે લખાય. પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી, બંને રીતે લખાય. તો જુઓ, આને ટી નું હું શું માનું? પી માનું. આખા મોટા કૌંસને શું માનું? ક્યુ. તો પી વિકલ્પન ક્યુ થાય છે મારે, બરોબર?
તો અહીંયા જો મારે મોટું કાઉન્સ જે છે ને એ તો નીચે જોઈએ છે, તો વચ્ચેનું જે વિધાન હોય ને, વચ્ચેનું જે વિધાન એ મારે નિષેધ વાળું જોઈશે. ડીએસ નો નિયમ જો લગાવવો હોય તો મારે શું કરવું પડશે? વચ્ચેનું વિધાન નિષેધ વાળું. તો આ ટી છે ને એ નિષેધ ટી છે આપણા જોડે? હા છે ને. તો નિષેધ ટી છે, આ ટી એકલો પી છે. બરાબર, જો અહીંયા પી છે તો આ ટી ને એકલા ટી ને આપણે શું માન્યું તો પી, પણ જ્યારે વધારાનો નિષેધ આવ્યું, આના આગળ નિષેધ છે ના, પણ આના આગળ નિષેધ છે તો નિષેધ પી. અને આખું બેઠું ને બેઠું વિધાન માટે, આખા બેઠા ને બેઠા વિધાન માટે આપણે શું કરવાનું છે? ક્યુ માની લેવાનું છે. પી વિકલ્પન ક્યુ, નિષેધ પી માટે ક્યુ, મતલબ કે ડીએસ નો નિયમ. 3 અને 6 ને ભેગા કરીએ છીએ તો કયો નિયમ લાગે છે? ડીએસ. તો અહીંયા લખી દો 3, 6 નો ડીએસ. ઓકે, હવે એક જોરદાર નિયમ લાગે છે જે આપણા 8 નિયમોમાં આપણને લાગતો હોય કે સાહેબ આ તો ભારે છે, એવો નિયમ લાગે છે. બરાબર, કયો નિયમ છે એનો ખબર છે? સીડી નો નિયમ. સીડી નો કઈ રીતે લાગે છે? સીડી, ચલો. ડબલ્યુ વિકલ્પન ક્યુ, આવું વિધાન ઉપર કોઈ જગ્યાએ છે ખરું? કોઈ જગ્યાએ નથી દેખાતું. તો આના માટે આપણે શું કરવાનું? વચ્ચે જ્યારે વિકલ્પન હોય તો આપણા મગજમાં ફિક્સ એક વસ્તુ યાદ આવી જવી જોઈએ કે સાહેબ વચ્ચે વિકલ્પન છે તો કદાચ ને આપણે સીડી નો નિયમ લગાવીએ તો કેવું રહેશે? ચલો પહેલા તો સીડી નો નિયમ કયો છે એ જુઓ તમે. સીડી નો નિયમ શું છે? પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. આ કોનો નિયમ છે? સીડી. જેવી રીતે ફલિત વિધાનમાં, ખાસ ધ્યાન આપી લેજો, જેવી રીતે ફલિત વિધાનમાં ક્યુ વિકલ્પન એસ છે ને એવી જ રીતે આપણા જોડે ડબલ્યુ વિકલ્પન ક્યુ છે. તો બાજુમાં જ લખી દો ફલિત વિધાનની જગ્યાએ માટે ડબલ્યુ વિકલ્પન ક્યુ. ઓકે, લખી દીધું. હવે મને એમ કહો આ ક્યુ બીજી કઈ જગ્યાએ છે? અહીંયા છે, તો બસ ડબલ્યુ પણ હું અહીંયા લખી દઉં. લખી દીધો. એસ કઈ જગ્યાએ છે? બિલકુલ ક્યુ ના નીચે છે, તો બસ ક્યુ પણ બિલકુલ ડબલ્યુ ના નીચે હું લખી દઉં. તો ચલો લખી દો એટલે. ઓકે, આ બંનેના આગળ તાર્કિક કારકો કયા છે? બંનેના આગળ શરતી, તો આ બંનેના આગળ પણ હું શરતી કરી દઉં. કરી લીધા. બરાબર, હવે તમારા આ એક્ઝામ્પલમાં જોવા કયું એવું વિધાન છે કે જેના પાછળ શરતી ડબલ્યુ આવે છે? શરતી ડબલ્યુ કોના પાછળ આવે છે ભાઈ? આર. આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ. તો અહીંયા લખી દો, પેલા લાઈન કરી આલો, અહીંયા લખી દો આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ. આખું વિધાન એરું બની જાય છે ત્યાં આગળ. હવે શરતી ક્યુ કોના પાછળ છે? તો જો પી. પી શરતી ક્યુ વિધાન બને છે, તો અહીંયા લખી દો એટલે શું? પી. ઓકે, હવે સાહેબ ત્રીજા નંબરનું વિધાન છે ને ઓટોમેટિક મળી જશે. કઈ રીતે? તો જો ડબલ્યુ અને ક્યુ આ બંનેને ભેગા કર્યા તો આ વિધાન બન્યું. બરોબર, તો આ બંનેને ભેગા કરીશું તો આ વચ્ચેનું વિધાન મળી જશે. તો ચલો કૌંસમાં આર સમુચ્ચય એસ વિકલ્પન પી. કારણ કે ફલિત વિધાનમાં પાછળ સીડી ના નિયમની અંદર બંને વિધાનો કેવા હોય? પાછળ બંને નીચેના વિધાનો કેવા હોય? વિકલ્પન વાળા. બરોબર, તો જો અહીંયા આ વસ્તુ તમને ક્લિયર સમજવામાં આવે છે કે સાહેબ આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ, પી શરતી ક્યુ, આર સમુચ્ચય એસ વિકલ્પન પી. તો આર સમુચ્ચય એસ વિકલ્પન પી આપણા એક્ઝામ્પલમાં કોઈ જગ્યાએ છે? પહેલા નિયમમાં જો, પહેલી લાઈનમાં જો જોવા મળ્યું ને પહેલામાં. તો મતલબ કે આપણે હવે કમ્પ્લીટ થઈ ગયું, ફિક્સ થઈ ગયું. શું કરવાનું છે? તો જુઓ શું કરશો? આર સમુચ્ચય એસ શરતી ડબલ્યુ કયા નંબરનું છે? 7. તો એટલે 7 લખું. પછી પી શરતી ક્યુ કયા નંબરનું છે? 2. તો 2 લખું. અને પછી આર સમુચ્ચય એસ વિકલ્પન પી, આર સમુચ્ચય એસ વિકલ્પન પી પહેલા નંબરમાં છે તો 1. આ ત્રણેયને ભેગા કર્યા ત્યારે જઈને આપણે ડબલ્યુ વિકલ્પન ક્યુ મળ્યું છે. મતલબ કે સીડી નો નિયમ આખો ક્લિયર ત્યાં આગળ થાય છે. બરાબર, આ સીડી કયો લાગે છે? સીડી. આ ક્લિયર સમજણમાં આવે છે? મતલબ કે સાહેબ આખો સીડી નો એક્ઝામ્પલ નીચેથી ઉપર ગયા છીએ આપણે. નીચેથી પેલો આમ પેલા ગણિતની અંદર દાખલાઓમાં માસ્ટર હોય ને ત્યારે ઊંધો દાખલો ગણે, આપણે અહીંયા ઊંધો દાખલો ગણ્યો છે. ખબર પડી? સીડી નો આખો નિયમ ઊંધો લગાવવાનો, ઉપરથી લગાવવાની કોશિશ કરો તો મગજ ચકરાઈ જાય. પણ ફલિત વિધાનથી આપણે ઉપર જવાની કોશિશ કરીશું તો ઓટોમેટિકલી એક્ઝામ્પલ તમને આવડી જશે. બરાબર, તો 7, 2, 1 નો
CD. અને છેલ્લે હવે આને કાઢી નાખો, બરાબર. હવે નીચે છેલ્લું નિષેધ S સમુચ્ચય કૌંસમાં W વિકલ્પન Q. તો વચ્ચે સમુચ્ચય આવ્યો મતલબ કે ભેગું કરવાની વાત છે, બે જણાને જોડવાની વાત છે, તો કોન્સનો નિયમ. તો ચલો નિષેધ S કઈ જગ્યાએ છે? ઉપર આ રહ્યો, અને W વિકલ્પન Q આ રહ્યું. તો 5 અને 8 ને ભેગા કરીએ એટલે કે આ 9મા નંબરનું મળી જાય. તો 5 8 નો કોન્સનો નિયમ. ઓકે, આવી રીતે તમારે ઇઝીલી એક્ઝામ્પલ ગણવાના છે. અને બીજી વસ્તુ તમને છેલ્લે કહી દઉં કે આવા પ્રકારના બીજા આપણે એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલ લઈને આવી રહેલા છીએ ટૂંક જ સમયમાં. ઘણા બધા એક્ઝામ્પલ તમને શીખવા મળશે. અને આ આપણી જે લિંક છે યુટ્યુબ ઉપર, તમે પોતે આસાનીથી આના ઉપરથી દરેક ચેપ્ટરના એક્ઝામ્પલ શીખી શકો છો. સમજ પડે છે? તો ઓટોમેટિકલી તમે આવા એક્ઝામ્પલ આપણે બીજા પાર્ટની અંદર લઈને આવવાના જ છીએ. તો આના ઉપર તમે સબસ્ક્રાઇબ કરી શકો છો.